મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ગુજરાતીમાં આપણે 17મું કાવ્ય ભજન કરે તે જીતે તેના કવિ મકરંદ દવે આપણે ગયા એપિસોડમાં કવિ વિશેનો આપણે પરિચય મેળવેલો બરાબર છે. હવે આપણે એમણે એમના અનુભવોને કાવ્યમાં કેવી રીતે નિરૂપ્યા છે બરાબર છે એની હવે આપણે આગળ ચર્ચા કરીએ. તો અહીંયા કહે છે કે તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક આપી અને તેમજ નરસિંહ મહેતા એવોર્ડ સાહિત્ય ગૌરવ પુરસ્કાર એમને પ્રાપ્ત થયેલો જોઈ શકાય છે. વલસાડ પાસેના નંદીગ્રામમાં જીવનની પોતીકી શૈલી તેમજ ચોક્કસ ઉદ્દેશને સાર્થક કરતી ડોમિન લાઈફ તેમણે વિકસાવી છે. હવે અહીંયા કવિ પોતે ભજન કરે તે જીતે એ કાવ્યમાં કવિ શું કહે છે તો આપણે જોઈએ. હવે ભજન કરે તે હારે રે મનવા ભજન કરે તે જીતે. અહીંયા શું કહે છે કવિ કે ભજન કરે તે જીતે. વિજય એટલે કે ડુંગવા પરમાત્માને મૂલવવા માટે માણસ એ પોતે કોઈક ને કોઈક રીતે સાચા હૃદયથી જો ભગવાનની પ્રાર્થના કરે, ભગવાનનું ભજન કરે તો તેને પ્રાપ્ત કરી શકે છે, હરીને જીતી શકે છે, મેળવી શકે છે. તુલસી દળથી તોલ કરો તો બને પવન પરપોટો. તો અહીંયા કહે છે કે તુલસી દળથી હરિવરને તોડવા જાઓ તો એ પવનનો પરપોટો બની જાય, અર્થાત હરિવરને પામી ન શકે. કહે છે કે આપણે આ રીતે ઉપર છલ્લું જેને કહીએ કે ભગવાનને કોઈ પણ કાર્ય આપણે કરવું હોય તો આપણે એમાં શું કરવું પડે ભાઈ? મન લગાવીને કામ કરવું પડે. ચાહે પછી ભણવાની પ્રક્રિયા હોય, ભગવાનને મેળવવાની પ્રક્રિયા હોય કે ગમે તે, પણ જો એમાં પૂરેપૂરું મન લગાવીને જો આપણે કામ ન કરીએ તો આપણને એની અંદર સફળતા મળતી નથી. એટલા માટે અહીંયા ભગવાનની વાત છે. તો આપણે કહે છે કે ભગવાનને મેળવવા માટે જો પૂરેપૂરી લગનથી આપણે જો કામ કરવામાં ન આવે, પૂરેપૂરી હૃદયથી જો આપણે એમને યાદ કરવામાં ન આવે તો એ પણ આપણને મળી શકતા નથી. એટલા માટે એ કહે છે કે ભગવાનને મેળવવા માટે પણ આપણે પૂરેપૂરું હૃદયથી આપણે એમને પ્રાર્થના કરવી પડે, એમનું ભજન કરવું પડે, તો જ આપણે એમને મેળવી શકીએ છીએ. અને હિમાલય મૂકો એમનો તો મેર તો મોટો. કે છે અહીંયા કે આપણે પવનનો પરપોટો બની જાય, અર્થાત હરિવરને પામી ન શકાય, અને તેમને પાસે તેમનો હિમાલય એટલે કે હિમાલય જેવડો સોનાનો પર્વત મૂકો તો અર્થાત અઢળક સંપત્તિ તેમની રીઝવવા તો એ રીઝે નહીં. ભગવાનને મેળવવા કે છે કે સંપત્તિની જરૂર નથી મિત્રો. ભગવાનને મેળવવા તો શું જોઈએ ભાઈ? ચોખ્ખું હૃદય જોઈએ. અને હૃદયથી જો આપણે સાચા દિલથી જો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ તો ભગવાનને કઈ રૂપિયા પૈસાથી મેળવી શકાતા નથી, ધ્યાન રાખો. પણ સાચા દિલથી જો એમને પ્રાર્થના કરવામાં આવે તો આપણને એ મેળવી શકાય છે. એવું અહીંયા કવિ. કારણ કે આપણે દરેક વસ્તુમાં શું જોઈએ છે? આપણે માત્ર આપણો પોતાનો સ્વાર્થ જોઈએ છે. પોતાનો સ્વાર્થ સદાઈ જાય એટલે બધું આપણે ભૂલી જઈએ છીએ. પછી ભગવાનને યાદ નથી કરતા કે કોઈ નહીં. જ્યાં આપણો સ્વાર્થ પૂરો થઈ જાય ત્યાં આપણે બધું જ પૂર્ણ વિરામ કરી દઈએ છીએ, પણ એવું નહીં. તો અહીંયા કહે છે કે ભગવાનને મેળવવા માટે કહે છે કે આપણે શું કહે છે? રૂપિયા પૈસાની જરૂર નથી,
સોનાની કે ઘરેણાની પણ જરૂર નથી, પણ શેની જરૂર છે? સાચા હૃદયની જરૂર છે, ચોખ્ખા દિલની જરૂર છે. અને એ હશે તો કે છે કે એનાથી આપણે બધી જ વસ્તુ પ્રાપ્ત કરી શકાતી હોય છે. આ બારે હળવા હરિવરને મૂલવો સી રીતે રે મનવા ભજન કરે તે જીતે. એટલે કે છે કે આવા હરિવરને એટલે કે ભગવાનને કેવી રીતે મેળવવા, બરાબર છે, સી રીતે મૂલવો રે મનવા, એ માનવ કેવળ સાચા હૃદયથી ભજન એટલે કે ભક્તિ કરવાથી જ તેમને જીતી શકાય છે. એ શું કહે છે? સાચા હૃદયથી ભગવાનની પ્રાર્થના કરવાથી જ આપણે ભગવાનને જીતી શકાય છે. બીજી કોઈ રીતે જીતી શકાતા નથી. એટલે આપણે ટૂંકમાં અહીંયા એવું કહે છે કે આપણે ચોખ્ખા હૃદયથી જો આપણે એમની પ્રાર્થના કરીએ તો ભગવાનને નથી રૂપિયાની જરૂર, નથી સોનાના ઘરેણાની જરૂર કે કશાની જરૂર નથી, પણ સાચા દિલની જરૂર છે. સાચા દિલથી આપણે એમને યાદ કરીએ તો એ જરૂરથી આપણી પાસે જ છે. એક ઘડી તને માંડ મળી છે આ જીવતરને ઘાટે. શું કે છે? આ જીવન રૂપી ઘડી તને માંડ મળી છે. મનુષ્યને નો અવતાર જે છે એને એક ઘડીના સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે અને કહે છે કે આ જીવનરૂપી ઘડી તને મળી છે તો એનો આપણે આ જીવનની અંદર પૂરેપૂરો ઉપયોગ કરી લેવો જોઈએ એવું એ કહે છે. સાચા ખોટાના ખાતા પાડી એમાં તું નહીં ખાટે. શું કહે છે? સાચા ખોટાના ખાતા આપણે પાડવાની જરૂર નથી. આ સાચું છે, આ ખોટું છે, આ સારું છે, આ ખરાબ છે, બરાબર છે, એ બધું આપણે જોવાનું નથી. એ બધું જે કરશે એને જોવાનું છે. આપણે શું કરવું છે એટલું જ આપણે જોવાનું છે એવું અહીંયા કવિ પોતે કહે છે. બીજાનામાં જો આપણે બધું જ ધ્યાન આપતા જઈશું તો ત્યાં બધું નકામું પડશે. એટલે એ કહે છે કે સાચા ખોટાના ખાતા આપણે પાડવાની કોઈ જરૂર નથી. એટલા માટે એ કહે છે કે ખાતા પાડીને શા માટે મહામૂલા જીવનને વ્યર્થ ગુમાવે છે? આ માણસ રૂપી મનુષ્ય જન્મ મળ્યો છે એને તું ખોટી રીતે આવા સાચા ખોટા ખાતા પાડીને એમાં તું પૂર્ણ ન કરી દઈશ. એમાં આપણે બતાવી નથી દેવાનું. આપણે જે કાર્ય કરવાનું છે એની અંદર આપણે કામ કરવાનું છે, એની અંદર રચા પચા રહેવાનું છે. આ સારું છે, આ ખોટું છે, આ સારું છે, આ ખરાબ છે, એ બધામાં આપણે સમય પસાર કરવાનો નથી. એટલા માટે એ કહે છે કે આપણે સાચા દિલથી જો ભગવાનને યાદ કરીશું તો દરેક વસ્તુને આપણે એ પોતે આપણી વસ્તુને સંભાળી લેશે. સહેલીશ તું સાગર મોજે છે પડ્યો રહીશ પછી તે. એટલે કહે છે કે એથી તને કશો લાભ થશે નહીં. જીવન રૂપી સાગરના મોજા સાથે તું સહેલ એટલે કે આનંદ કરીશ કે ઘરની પછી તે ભીત ભૂલીને પડ્યો રહીશ. કે છે કે આપણા ઘરની ભીતોને સાચવવાની છે, એને ભૂલવાની નથી. કે છે આપણા ઘરની એટલે કે આ મનુષ્ય જે જન્મ મળ્યો છે એ ઘરની વાત કરી છે. આપણે જે ઈંટોને ચણતરથી જે બનાવીએ છીએ મકાન એની વાત નથી કરી, એ ઘરની વાત નથી. આપણે આપણા ઘરની આ ઘરની વાત કરી છે કે મનુષ્ય રૂપી જે અવતાર મળ્યો છે એ ઘરને આપણે સાચી રીતે સંભાળીશું તો બધું જ આપણને સહજ રીતે પ્રાપ્ત થતું જોવા મળશે. બરાબર છે. ભગવાનને આપણે સાચી રીતે જેમ સાચા દિલથી યાદ કરીએ તો ભગવાન આપણી દરેક વાત સ્વીકારી લેતા હોય છે. એટલે એ કહે છે કે આપણે એમને સાચા હૃદયથી યાદ કરવાની વાત અહીંયા કરી છે કવિએ. રે મનવા ભજન કરે તે જીતે. આ હવે
તારા ગજ મૂકી વજન મૂકીને વરવા. અહીંયા કહે છે કે મોહ માયામાં ભૂલા પડવું એ બીજ ભૂલવા જેવું છે. આપણે મોહ માયામાં પડવાનું નથી, પણ શું કહે છે, તેથી એ મનવા સાચા હૃદયથી કેવળ હરિવરના ભજન ભક્તિ કરવાથી જ તેને જીતી શકાશે. આપણે મોહ માયાથી રાગ દ્વેષ કરવાથી આપણને વસ્તુ પ્રાપ્ત નહીં થાય, ભગવાન પ્રાપ્ત થતા નથી. પણ જો આપણે સાચા હૃદયથી એમનું ભજન કરીશું, એમને યાદ કરીશું, તો આપણે એમને પ્રાપ્ત કરી શકીએ છીએ, એમને જીતી શકીએ છીએ. એમને જીતવા એટલે ટૂંકમાં પ્રાપ્ત કરવા. એમને પ્રાપ્ત કરવા માટે ટૂંકમાં આ જ એક સરળ ઉપાય છે કે એમને સાચા દિલથી યાદ કરવા. નવલખ તારા નીચે બેઠો ક્યાં ત્રાજ વડે તરવા. અહીંયા શું કહે છે, હવે તારા ગજથી એટલે કે તારા માપદંડથી મૂલવવાનું છોડી દે. એટલે આપણે આપણો માપદંડ રાખીએ છીએ કે આટલું જ કામ આપણે કરવાનું, અથવા તો આટલો જ સમય આપણે ભગવાનને યાદ કરવાના, પછી નહીં કરવાના, આપણે આટલું જ કામ કરવાનું, પછી નહીં કરવાનું. એવા માપદંડો ને આપણાથી થાય એટલું શક્ય એટલું બધું સારું કાર્ય કરવા માટેના પ્રયત્નો કરવા જોઈએ. આવી કડંગી રીતે મૂલવવાનું છોડી દે. હરિવર નવલખ તારા નીચે બેઠા છે, અર્થાત હરિવર નવલખ તારા જેવા અમૂલ્ય છે. ભગવાન તો કેવા મૂલ્યવાન છે, અમૂલ્ય છે, કે જે નવલખ તારા સમાન છે. એટલે કે આપણે એમના જેટલા ગુણગાન ગાઈએ એટલા ઓછા પડે એવા છે. બરાબર છે. એટલા માટે એ કહે છે કે ભગવાનને તું માત્ર બસ સાચા હૃદયથી યાદ કરી તો તારી દરેક વાતને પોતે સ્વીકારશે, દરેક તારી પ્રાર્થનાને પોતે સંભાળશે. એને તું કયા ત્રાજવે તોડીશ? ભગવાનને કયા ત્રાજવે તોડવા? આપણે શું કહે છે, માપદંડ માપ કરવું એટલે કે વજન કરવું નથી કહેતા. આપણે દરેક વસ્તુને શું કરીએ છીએ, જોખીને આપીએ છીએ. દાખલા તરીકે આપણે કોઈ શાકભાજી લેવા ગયા કે કરિયાણાની દુકાને કોઈ વસ્તુ લેવા ગયા, તો આપણને શું કરશે, કઈ વસ્તુ, કોઈ પણ વસ્તુ આપણે જોઈએ તો એ વસ્તુ આપણને શું કરશે, વજન કરીને આપશે. કે ભાઈ ખાંડ જોઈએ છે તો ખાંડ કેટલું જોઈએ છે, કિલો જોઈએ, 2 કિલો જોઈએ, તે વજન કરીને આપે છે. બરાબર છે. ચોખા આટલા જોઈએ તો વજન કરીને આપશે. બરાબર છે. પણ કે છે કે આપણે ભગવાનમાં એ માપદંડ રાખવાનો નથી. એમને આટલો સમય યાદ કરે બસ, હવે એમને યાદ કરવાની જરૂર નથી. એવો માપદંડ એમાં હોય નહીં. એટલા માટે એ કહે છે કે એમાં આપણે કોઈ એવા માપદંડો રાખવાની જરૂરિયાત નથી. માત્ર આપણે સાચા દિલથી એમને યાદ કરતા રહીશું તો આપણી દરેકે દરેક પ્રાર્થના એ પોતે સ્વીકારતા રહેશે. 14 ભુવનનો સ્વામી આવે, ચપટી ધૂળની પ્રીતે, રે મનવા ભજન કરે તે જીતે. ભગવાનને તો કોઈ વસ્તુની જરૂર નથી, નથી સોનાના ઘરેણા કે નથી રૂપિયા પૈસાની જરૂર, કોઈ વસ્તુની જરૂર નથી. માત્ર એમને તો પ્રેમ લક્ષણા ભક્તિ જ કરીશ તો તે 14 ભુવનના સ્વામી એટલે કે હરિવર તારી પાસે આવશે. સાચા દિલથી જો એમને યાદ કરીશ તો એ તારી પાસે જ છે, તારી પાસે પોતે જલ્દી આવશે. એમને તો માત્ર ચપટી રજની જરૂર છે. રજ એટલે કે દૂર. બરાબર. થોડો જ સમય યાદ કરીશ, પણ સાચા દિલથી યાદ કરીશ. કેટલાક આખો દિવસ ભગવાનને યાદ કરતા, બરાબર છે, પણ એમાં સાચા દિલથી કેટલો સમય યાદ કરે એ મહત્વની વસ્તુ છે. આખો દિવસ ભગવાનને ભજ્યા એટલે કામ આપણને અથવા તો ભગવાન આપણને મળી જતા નથી. ભગવાનને આપણે આખો દિવસ માળા લઈને બેઠા હોય પણ મનમાં તો કેટલી ગડમથલો ચાલતી હોય. બરાબર છે. એકબીજા પ્રત્યે રાગ દ્વેષની વાતો ચાલતી હોય, તો એવી રીતે આપણને ભગવાન મળે નહીં. બરાબર.
આપણે દિવસમાં કલાક કે અડધો કલાક કે 10 મિનિટ કે 15 મિનિટ આપણે ભગવાનને યાદ કરતા હોઈએ પણ જો એટલે સાચા દિલથી જો આપણે એમને યાદ કરીએ તો આપણી દરેક વાતને જરૂરથી સ્વીકારતા હોય છે. હવે આપણે જો મેરુ પર્વત ઘાટ કિનારો તુલસી દળ તુલસી પત્ર આ બધા શબ્દો આવ્યા હે તો સોનું મનવા માનવી તોલ કરવું એટલે કે ભજન કરવું આપણે નહીં કહેતા તો એ બધા શબ્દોના અર્થ આલા બરાબર છે. એમાં સાચા ખોટાના ખાતા પાડવા એટલે કે સાચા ખોટા કર્મોનો વિચાર કરવો આવો રૂઢિપ્રયોગ પણ આવ્યો બરાબર. ગજ મૂકવું એટલે કે માપદંડથી મૂલવવું બરાબર છે. તો આ પણ આપણે સ્વાધ્યાયની જોડે જોડે એની અંદર આપણું વ્યાકરણ પણ આપણે લખી નાખવાનું છે કે જેથી કરીને આપણે પરીક્ષામાં પણ સાચી રીતે આપણે એને યોગ્ય ન્યાય આપી શકીએ મિત્રો. હવે આના શબ્દાર્થ લખી પછી એનું સ્વાધ્યાય લખવાનું છે એની અંદર આપણું વ્યાકરણ પણ આપણે જોડે જોડે લખી નાખવાનું છે મિત્રો. હવે આપણે આગળની વાત આગળના એપિસોડમાં કરીશું. નમસ્કાર.